હવે વાત લોકસભા ચૂંટણીના શંખનાદની। તો અમદાવાદની ધરતી પરથી જેપી નડ્ડાએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે। ઇન્ડિયા ગઠબંધન પર જેપી નડ્ડાએ પ્રહાર કરતા કહ્યું છે કે આ ગઠબંધન પરિવારવાદવાળી છે। પરિવારને બચાવવા માટે તેઓ એક થયા છે। अब ये इंडिया अलायंस की बात न करूं, इनका एजेंडा वैसे 3 है। पहला एजेंडा है परिवार बचाओ, दूसरा एजेंडा है प्रॉपर्टी बचाओ और तीसरा एजेंडा है भ्रष्टाचार के आरोपों से बचो। अब बचेंगे कैसे? मोदी जी ने तो लाल किले के प्राचीर से कहा, एक भी बेईमान बचेगा नहीं। આ ઉપરાંત નડ્ડાએ સીઆર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલને એટલે અભિનંદન આપ્યા, સાથે જ ભાજપ ફર્સ્ટ, ગુજરાત ફર્સ્ટ અને પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ઇન્ડિયા ફર્સ્ટનો નારો પણ આપ્યો। मैं आपसे सिर्फ एक ही बात कहना चाहता हूं कि बीजेपी फर्स्ट, गुजरात फर्स्ट एंड अंडर मोदी जी वी हैव टू मेक इंडिया फर्स्ट एंड विकसित भारत, उसके तरफ हमको आगे बढ़ना है। दुनिया में भारत फर्स्ट, भारत में सामर्थ्य है, भारत में समर्थन है, भारत में सक्षम है, भारत का नौजवान सक्षम है। तो राम मंदिરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું નિવેદન। મોદીજીએ સાબિત કર્યું કે કઈ રીતે શાંતિના માહોલમાં મંદિર બન્યું। રામ રાજ્ય છે એટલે મહેલ જેવું મંદિર બનાવ્યું છે। ટેન્ટમાંથી ભગવાન રામ મહેલમાં બિરાજ્યા છે। મોદી સાહેબે સાબિત કર્યું છે કે આખા દેશના લોકોની અપેક્ષા હતી કે આ મંદિર બનવું જોઈએ, એ એમણે બનાવ્યું છે। ભગવાન રામની આપણે વાત કરીએ છીએ તો રામ ભગવાન હતા એ તો આપણે માનીએ જ છીએ, પણ સાથે સાથે રામ એ રાજા પણ હતા। તો રાજાને શોભે, રાજાને તો મહેલ શોભે। હમણાં સુધી તો રાજા એ તો ટેન્ટમાં હતા। મોદી સાહેબે એમને આખા દુનિયામાં જે કોઈ મંદિરો બન્યા છે એમાં સર્વશ્રેષ્ઠ મંદિરો છે એને લાઈનમાં રામ મંદિરને લાવીને મૂક્યું છે। એવું સરસ મંદિર જે લોકો ત્યાં કાલે પહોંચ્યા એમણે જે ફોન પર વાત કરી કે આપણે જે ટીવી પર લાઈવ જોયું છે એના એવો લાગે છે કે આપણી અપેક્ષા કરતાં પણ ખૂબ સુંદર એ મંદિરનું નિર્માણ થયું છે। એક રાજાને શોભે એવું, એક ભગવાનને શોભે એવું, રાજા રામ અને ભગવાન રામને શોભે એવું મંદિરનું નિર્માણ કરવા માટે મોદી સાહેબે જે જહેમત ઉઠાવી, એના જે અનુષ્ઠાન કરીને, એના ધર્મનું, સનાતન ધર્મનું પાલન કરીને એમણે એક મેસેજ આપ્યો છે અને એ જ મેસેજના આધારે આપણે આજે જે ઉત્સાહ છે, આપણે આખો દેશ એ રામમય બની ગયો છે। અને એના કાલે આપણે દ્રશ્યો જોયા છે। છેલ્લા અઠવાડિયા 10 દિવસથી જે રીતે વાતાવરણ આખા દેશમાં હતું અને ગુજરાતમાં તો ચરમસીમાએ હતું, એના માટે આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વડાપ્રધાનશ્રીને તો આપણે કાર્ય પદ્ધતિનો સૌથી વધારે લાભ ગુજરાતને મળ્યો છે। કઈ પરિસ્થિતિ હતી, કેવી પરિસ્થિતિમાંથી આજે ગુજરાત કયા લેવલે પહોંચ્યું છે। ગુજરાત મીન્સ ગ્રોથ, એ લેવલે ક્યારે પહોંચ્યા, કેવી પરિસ્થિતિમાં હતા અને એ પરિસ્થિતિમાંથી માન્ય વડાપ્રધાનશ્રી આપણને અહીંયા સુધી લઈ આવ્યા છે। એમના નેતૃત્વમાં આપણે બધા દેશ અને દુનિયાને બતાડ્યું છે કે ગુજરાત એ અત્યારે સાચા અર્થમાં વાઇબ્રન્ટ અને જે નવા નવા ઉભરતા ક્ષેત્રો છે એની અંદર ક્યાંય કોઈને વિકાસ દેખાતો હોય તો એ ગુજરાતમાં દેખાય છે।